બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય। પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપાથી વડતાલની આ પાવનકારી ભૂમિ, ભગવાન સ્વામિનારાયણને જ્યાં ચડોતરની ભૂમિ અતિ વાલી હતી એવી આ ભૂમિમાં બિરાજતા ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિ જે દેવોનો આજે 200 વર્ષનો ભવ્ય અને દિવ્ય મહામહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે ખરેખર આજે આ માનવ મહેરામણ એમ થાય કે હૈયા સાથે હૈયું ભરાઈ રહ્યું છે, હૈયે હૈયું આજે ભીસાઈ રહ્યું છે, એવો આ માનવ મહેરામણ આજે ઉમટી રહ્યો છે। એની પાછળનું કારણ આજ પ્રગટ પુરુષોત્તમ નારાયણ અહીંયા બિરાજે છે એનો પ્રત્યક્ષ પુરાવો છે। ભગવાન સ્વામિનારાયણ કહેતા કે જ્યાં અમારું ભજન થાય, ભક્તિ થાય, કીર્તન થાય ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે। ત્યારે આજે એમ લાગે છે કે આ વડતાલ એ વડતાલ નહીં, પણ આજ આ 200 વર્ષના મહોત્સવમાં વડતાલ એ અક્ષરધામનું મધ્ય બની ચૂક્યું છે। જ્યાં જ્યાં જુઓ ત્યાં જાણે કે એક એક વ્યક્તિના હૃદયની અંદર ભગવાન સ્વામિનારાયણ બિરાજ્યા છે। અને આવો મહામહોલ મહોત્સવ જોઈએ ને ત્યારે ગુરુદેવ બ્રહ્માનંદ સ્વામી અને એના શબ્દો યાદ આવે કે મહારાજે કહ્યું હતું કે વડતાલમાં તો સૂક્ષ્મ મંદિર કરજો, પણ આજ એ સમયે બ્રહ્માનંદ સ્વામીએ જેના પાયામાં આ વડતાલ મંદિરના પાયામાં 9 લાખ ઈંટો ધરબી દીધી અને મહારાજને જ્યારે સમાચાર મળ્યા અને મહારાજે કીધું અપની પહોંચ વિચાર કે ઇતના પાવ પછારીએ, અને તેથી ગુરુદેવ બ્રહ્માનંદ સ્વામીએ એને દીર્ઘદ્રષ્ટા એવા ગુરુદેવને ખબર હતી કે અહીંયા 900 વીઘામાં મહામહોત્સવના આયોજનો થશે, અને એટલા માટે કીધું કે મહારાજ અહીંયા નાનું ન હોય, સાહબ સરીખા સેઠિયા અન બસે નગર કે માહી, વહાં ધન કી કહાં કમી જિસકી હુંડી ચલે નવખંડ માહી। આવા આ ભગવાન અને એ પુરુષોત્તમ નારાયણ, એનું આ બ્રહ્માનંદ સ્વામીને ભગવાન કોણ છે એનો મહિમા હતો, એના કારણે કરીને જ આજે આવું દિવ્ય મહામંદિર, આવા દિવ્ય દેવો, આવા દિવ્ય આચાર્યો, દિવ્ય સંતો અને દિવ્ય સત્સંગ એના દર્શન કરી અંત સમયે યાદ આવે આપણી માટે એ દિવ્ય અક્ષરધામની પ્રાપ્તિ થાય। આ સમય, આ ઉત્સવમાં જે કોઈએ લાભ લીધો, આ સર્વની ઉપર ભગવાન સ્વામિનારાયણ અને સર્વની માટે અક્ષરધામ એ પાકું છે અને સર્વની માટે અક્ષરધામ મહારાજે આપ્યું છે। જય સ્વામિનારાયણ।